અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। પાણીજન્ય રોગચાળો વધ્યો છે। જૂનમાં કોલેરાના 39 તો ઝાડા ઉલટીના 1153 કેસ નોંધાયા છે। હૈદરાબાદથી આવતા સ્ટુડન્ટને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યો। પોઝિટિવ કેસ બાદ તંત્રમાં નાસભાગ મચી છે। 3849 પાણીના સેમ્પલ ટેસ્ટમાંથી 89 સેમ્પલ ફેલ થયા। મહાનગરપાલિકાના અધિકારી ફરિયાદ પર ધ્યાન ન આપતા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે। તો ગંદુ પાણી પીતા આ ઘટના બની છે। તો આ સાથે અનેકવાર લોકોએ ફરિયાદ કરી છે, પરંતુ કોઈ ધ્યાન નથી આપતું તેવી લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। હૈદરાબાદથી આવતા સ્ટુડન્ટને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યો અને જૂનમાં કોલેરાના 39 ઝાડા ઉલટીના 1153 કેસ નોંધાયા છે। તો અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વધ્યો છે। તો જૂનમાં કોલેરાના 39 ઝાડા ઉલટીના 1153 કેસ નોંધાયા છે। હૈદરાબાદથી આવતા સ્ટુડન્ટને પણ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યો અને જેને લઈને પોઝિટિવ કેસ બાદ તંત્રમાં નાસભાગ મચી। 3849 પાણીના સેમ્પલ ટેસ્ટમાંથી 89 સેમ્પલ ફેલ થયા। તો આ સાથે જ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે।